સુરક્ષા અને શાંતિમય રાજ્ય તરીકે ઓળખાતું ગુજરાત હાલ બાળા અને મહિલા સાથે થતા અત્યાચાર અને જાતીય સતામણીમાં આગળ વધતું જાય છે. તમને એવું થતું હશે કે હું આવું કેમ બોલી રહ્યો છું, પણ તેના પાછળનું કારણ છે દિવસે ને દિવસે જાતીય શોષણના વધતા જતા બનાવો. સુરત, વડોદરા, રાજકોટ અને ભરૂચ જેવી ગુજરાતની ઘણી બધી જગ્યાએથી દુષ્કર્મના કિસ્સા સામે આવ્યા હતા અને તેમાં વધારો કરતા ફરી એકવાર એક યુવતી સાથે જાતીય શોષણ કરવામાં આવ્યું છે. પણ તે બનાવને કહેતા પહેલા એક પંક્તિથી તેની શરૂઆત કરતા એવું કહેવાય છે કે કોરી આંખોમાં સપના વાવે તે શિક્ષક, ખોબામાં ઝાકળ લઈને આવે તે શિક્ષક, ફૂલોમાં ફોરમ અને પથ્થરમાં ઈશ્વર જોવા માના સ્તરે જઈને સમજાવે તે શિક્ષક. આપણો સમાજ આજથી જ નહીં પણ આદિકાળથી શિક્ષકને ગુરુનું સન્માનથી નજરેથી જોતો હોય છે, શિક્ષકને ગુરુના સન્માનની નજરેથી જોતો હોય છે. પણ આ સમાજમાં ઘણા એવા લોકો છે જે આ શિક્ષકની છબીને ખરડવાનું કામ કરી રહ્યા છે અને તેવો જ એક કિસ્સો અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી સામે આવ્યો છે, જેમાં એક યુવતી સાથે એક શિક્ષકે દુષ્કર્મ આચર્યું છે. જ્યારે આવો બનાવ બને છે ત્યારે તેના છાંટા સીધા શિક્ષણ જગત પર પડે છે. શું હતો આખો બનાવ, તેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયો. નમસ્કાર મિત્રો, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. ગુજરાતમાં હવે દીકરીઓ સુરક્ષિત નથી, જો તેમ કહેવામાં આવે તો તેમાં કોઈ નવાઈ નહીં. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં નાની બાળા અને મહિલા સાથે થતા અત્યાચાર અને બળાત્કારના કિસ્સા સામે આવી રહ્યા છે, જે એક શરમની વાત છે. સમાજ માટે અને સરકાર માટે પણ ઘણા બધા એવા વિકૃત લોકો છે જે દીકરીને પોતાની હવસનો શિકાર બનાવે છે અને બીજી તરફ લૂલી કાયદા વ્યવસ્થાની સ્થિતિને કારણે નરાધમનો શિકાર બનેલી દીકરીને ન્યાય તો દૂરની વાત પણ તેની વાત, તેની વેદનાને સાંભળવા માટે પણ કોઈ તૈયાર નથી. ગુજરાતમાં સુરત, વડોદરા, ભરૂચ જેવી ઘણી બધી જગ્યાએથી અત્યંત કરુણ બનાવ સામે આવ્યા હતા અને તેમાં વધારો કરતા બીજો એક કિસ્સો અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી સામે આવ્યો છે, જેમાં સ્પોકન ઇંગ્લિશના ટ્યુશન ચલાવતો જિગ્નેશ ગોહિલ નામનો એક યુવક, જેને તેના ક્લાસમાં આવતી એક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું છે અને વિદ્યાર્થીની સાથેની અંગત પળોના વિડીયો પણ બનાવ્યા. વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે જિગ્નેશ વિદ્યાર્થીને વારંવાર વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો અને તેનાથી કંટાળી વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ વિશે વધુમાં ખોખરા પોલીસ સ્ટેશનના પીઆઈ NK રબારીએ શું કીધું, ચાલો સાંભળીએ. એના બેકગ્રાઉન્ડમાં આરોપી ખોખરા વિસ્તારમાં જ રહે છે અને શિક્ષિત છે અને પ્રોગ્રેસિવ એજ્યુકેશન નામની સંસ્થા તે ચલાવે છે અને તેમાં તે વિદ્યાર્થીઓને સ્પોકન ઇંગ્લિશના કોર્સ શીખવાડે છે. લાલચ લગ્નની કેવી કે આપી છે? હા, શરૂઆતમાં એ લોકોને જ્યારે પ્રેમ સંબંધ બંધાયો ત્યારે તે લોકો એવું નક્કી કરેલું કે તેઓ લગ્ન કરશે. સાહેબ, આરોપી ક્લાસીસ ચલાવે છે, શું આખું બેકગ્રાઉન્ડ શું છે, ભણી છે કે શું છે? શિક્ષિત વ્યક્તિ છે. હાલ પૂરતી એટલી તપાસમાં ખબર પડી છે ત્યારે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન વિશે હજુ પૂછપરછ ચાલુ છે. આ હકીકત પોલીસ સ્ટેશન આવી જણાવતા IPC 377 અને 500 મુજબ યુવતીની ફરિયાદ લીધેલી છે અને આરોપીને રાઉન્ડ અપ કરેલું છે અને અટક કરવાની અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. આ સિવાય પણ શિક્ષક અને ગુરુના પદને લજાવતો બીજો કિસ્સો પોરબંદરના મંડેર વિસ્તારમાંથી સામે આવ્યો છે, જેમાં એક સરકારી શાળામાં ભણાવતો વિપુલ ગોહેલ, જેને 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાએ આખા પોરબંદરમાં ચકચાર મચાવી દીધો હતો, જેની ફરિયાદ માધવપુરા પોલીસ સ્ટેશનમાં થતા નરાધમને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. આવા ભૂતકાળમાં ઘણા એવા કિસ્સા સામે આવ્યા હતા જેમાં શિક્ષકે વિદ્યાર્થીની પર નજર બગાડી હોય અને જ્યારે આવા કિસ્સા બનતા હોય છે ત્યારે તેના છાંટા પૂરા શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો પર પડે છે અને આવા અવારનવાર બનતા બનાવ એ રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને શિક્ષણની કથળી ગયેલી સ્થિતિ દર્શાવે છે. આવા બનાવો પર તમારું શું કહેવું છે, અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.